શું બેન આપનું નામ છે? રસીદાબેન સુમરા. રસીદાબેન, નગરપાલિકાની થાનગઢની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. થાનગઢની અંદર પ્રાથમિક સુવિધા શું છે અને શું નથી, અને લોકોના શું શું પ્રશ્ન છે, અને લોકો કેવા પ્રશ્ને હેરાન થઈ જાય, અને તમે કયા વોર્ડમાં રહો છો? અમે 7 નંબરના વોર્ડમાં રહી છીએ. થાનગઢમાં શું શું સમસ્યાઓ છે? રોડ, રસ્તા, ગટર, પાણી, બધી વસ્તુની તકલીફ છે અમારે. કેટલા વર્ષોથી? 13-14 વર્ષથી આવી રીતે જ રસ્તા છે. પાણીની કોઈ સુવિધા નથી. 2 બેડા પાણી ક્યાંય આવતું નથી. કેટલા દિવસે બેન પાણી આવે? 4 દી 8 દીએ કાંઈ નક્કી જ ન હોય પાણીનું. બપોરે ખોલીને વહી જાય, બધા ઉતા ત્યાં કોઈને ખબર ન હોય પાણી આવ્યું. પૂરતા પ્રમાણમાં પાણી બેન મળે? ના, પાણી મળતું જ નથી અમને મીઠું. અને એ જે પાણી મળે છે નથી મળતું તોય પીવાલાયક પાણી મળે છે કે કેવું? ના, ગંદકી વાળું આવે છે પાણી, ગટરનું પાણી આવે. તો આનાથી બેન શું થાય? માંદા પડી. હા ગટર કાઢવા આવતા નથી, ઢગલા કરીને વહી જાય તો કોઈ ભરવા આવતું નથી. હા. તો મચ્છર થાય. તો બેન મલેરિયા થાય. 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ થાનગઢની સત્તા સંભાળી, તો 30 વર્ષમાં થાનનો વિકાસ થયો કે કેમ? ક્યાંય વિકાસ થયો જ નથી. આવી રીતે જ પડ્યું છે, આ પોઝિશન છે એવી રીતે જો હા. ઢગલા ચારી બાજુ પડ્યા હોય, કોઈ પાણીની વ્યવસ્થા નહીં, રસ્તા આવી રીતે ખાડા ખબરા પડ્યા છે, કઈ રસ્તાની સુવિધા નથી. બેન થાનગઢમાં મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? પાણી, વીજળી, કચરા, ગટર, દવાખાનામાં કોઈ જાતની સુવિધા નથી.